વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. સેજલ, જય સ્વામિનારાયણ. સવારમાં ગરમા ગરમ ચાયની સાથે આપણે દેશી ઢોકળા, મસ્ત ખાટિયા ઢોકળા રેડી થાય છે. અને આ બાજુ જો અમારી ગર્લ્સ ગેંગ જય સ્વામિનારાયણ ડાયરાને મહેમાન આવવાના છે જ રસ્તામાં છે એમ કે છે. તૈયારી ઉતાવળ રાખો. ભાભીને કીધું જ છે. હવે કામ ઓછું છે ને માણસો ઘરમાં તો વધારે થઈ ગયા છે. જ માણસો તાર વધી ગયા ઘરમાં, કામ ઓછું છે. રેડી ટેકલ કરી નાખ્યું છે ને એટલે અમે ઊભા છે. શું કરવી એમ, ઢોકળાનો પાછું આપણું કામ નથી. બે દાદાએ ચાલુ કર્યા છે. હવે કેમ છું? ગરમા ગરમ ઢોકળા અને લસણની ચટણી. દાદા ના એના ફેવરેટ છે નહીં? લસણની ચટણી ફેવરેટ ને ઢોકળા બધું રેડી. આ વખતે છે ને મગનભાઈ, હું 23 માં આવ્યો ને ત્યારે આમ બહુ ખાવું ભાવે ને મને ઊંચા ન થાય ખાવાનું. આજકાલ જેટલું હોય એટલું હાલે. બહુ ભૂખ લાગે. દેશી બધું ખાવાનું મળે ને આપણને. આ વખતે દેશી જ ચાલુ થયું છે. રોટલા ને આ વખતે જમવાનું એવું ચાલુ થયું છે. આ બાજુ કેમ છે પાર્ટી ને? ગરમા ગરમ ઢોકળા બધાય જુવાન બેહી ગયા છે. હવે બ્રેકફાસ્ટ પછી જો બધા રેડી થવા મળ્યા છે. પણ આપણે એક નવી વસ્તુ આજ જોઈ જીનલ પાસે. હે જીનલ, મોરોક્કોની લિપસ્ટિક. સારું થયું કીધું ને, અમને તેમ થતું ઢાંકણું છે. કાયરલ બેન અમારા ગામમાં ઘરે ઘરે મોરોક્કોનો બતાવો પણ આમ કેટલો ફાઇન છે. કરો તો શેડ કેવો ખબર પડે ને. હા થાય પછી કેજો. કરીને બતાવીએ. આમાં પાણી નાખવાનું ઢાંકણામાં અને આંગળી ફેરવીને આમ કરવાનું. હાથથી પેલા આપડા લાલીના લપેડા કરી દેતા ને એન જેવું નથી હરખી દાંતમાં બાતમાં બધી બ્રશ થી કરાય રે ને. આ બ્રશ થી હું એને એટલે મેં પૂછ્યું તું એને. રેડી થઈ ગયા છે બધા. 10 વાગ્યા. હવે ઉગલું થાય છે પણ ક્યારે નીકળે ખબર નથી. હવે બધા શું કેવાય? શું કેસ જીનલ? ક્લિપ સિસ્ટર ક્લિપ છે. રિવર નું જોઈ રિવર હાઉસ રિવર મસ્ત વ્યૂ આવતો. ત્યાં વચ્ચે ઝાડ આવી ગયા. પણ આજ આમ વેધર સારું છે ને તો ટ્રાફિક એટલે બધા હોલિડે માં નીકળ્યા હોય. ચાલુ થઈ ગઈ. સ્કોટલેન્ડ ની યાદ આવવા મળ્યા જોઈને. તોય તમે મમ્મી પીક ડિસ્ટ્રિક્ટ નથી આવ્યા. એ ડુંગરો તમે ચડાવ્યો હોય ને તમને. કોક નો એવો સવાલ હતો કે બાઇક ન હોય ત્યારે ઉનાળામાં જો બહુ બાઇક જોવા મળે. નીકળી ગયા પેલા રાઈડ. ફાઇનલી આપણે 7 સિસ્ટર બીચ પર આવી ગયા છે. સાઉથ ડાઉન નેશનલ પાર્ક 7 સિસ્ટર. પાર્કિંગ નો એરો આમ બતાવે છે કે બસ વાળા માટે છે. આય હાય નજારો જો દેખાવા મળ્યા. ટુ વ્હીલર બધા જેને અહીંયા ટુ વ્હીલો મોંઘી 4 વ્હીલ કરતા જેને શોખ હોય ને એ બધા જો આવીને સમરમાં ટુ વ્હીલર નીકળે. રેડી બધા? શેના માટે પણ? હે ઉપર જવા?
જ ભરતી છે કોટ છે એમ. હા હા હા. જોતા ને ડિમ્પલ હું નો આવું તું એકલી જોતા યંગ માણસો પેલા જાય અમે કે બે બા કે ગયા હતી બધાને પેલા ચડી ગયા ધીમા ધીમા ચડતા જાય. અહીં સાઈડમાંથી હાલો ને એટલે ઓછું ત્રાસ કાપો એટલે તમને સીધું ચડો તો શ્વાસ ચડે. હથવારે ચડાવતા જાય છે મંત્ર મજા આવે છે? હે કેમ થશે વહી જાય દિવસ મજા આવે છે મંત્ર હું ઈ જ કહું આજ તો તને મોજ પડતી છે એમ નહીં બજે એમ એનું ને મિસ કરતો હોય છે બધી ગર્લ્સ છે ને એટલે નગર એન હોય હાલો મારો ઠેકડા ડિમ્પલ પૂછતી હતી ને કાળું કાળું શું છે એમ પણ મને લાગે અહીંયા સુધી પાણી આવી જતું હશે જો વ્યૂ કેવો સરસ છે નહીં સમજો તો આપણે તરકી ગયા ને ઓલા રોપે માં ગયા ને ખબર આવું પાણી દેખાતું ઉપરથી હા હા ખળખળ અવાજ આવ્યો ઈ લોકોને ના સ્મેલ આવે દેખાતા નથી બોલી એની વચ્ચે છે ને ચેલો ગયા હા 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 અરર ઈ લોકોને સ્મેલ ન આવે આપણને સ્મેલ આવે છે થોડીક પેલા શેવાળની સેન્ડી બીચ નથી બેટા પાણી કેટલું મસ્ત હું એ જ કહું છું મજા કરવા મળ્યા છે બધા હા બાનો ફોટો પાડો જો મસ્ત બોટ આવી હાલો એમાં બોટિંગ કરવા જવી આમાં તો મને બીક લાગે પ્રાઇવેટ છે ઉપર ઓલા શું કહેવાય જેટ છે ને ઉડે છે ને આ બાજુ ડ્રોન ને ફોટો સેશન પરાણે કરાવવું પડે બોલ માર મંત્ર ને માણસો જો પાર્કિંગ ઘણું ભરે છે વધતા જ જાય છે વધતા જ જાય ખાવાનું ખાઈ ચાલો ભૂખ લાગી છે અમે લાવીએ છીએ ઠેલા વાવ કેવું લાગે ત્યાં બેસવાનું છે બે ત્રણ ચાર શાંતિથી હવે એને બીજે ફાઇનલી હવે બધા બીચ પર આવી ગયા છે ઉપરથી વ્યૂ જોઈને અને હવે જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે બધા ગોઠવાઈ ગયા છે હવે લાગે હે ને પાણી છે પાણી બધા ગોઠવાઈ ગયા છે બધા સેન્ડવિચ ની વાટે બેઠા મોટો તો બધાય મોટો તો બધાય સેમ્બલેજ શું બોલે સેમ્બલેજ યાદ આવે ને આ ચુંદડી નીચે કોણ છે મોઢું બતાડો કોણ છે એને એમને લાશ કાઢીને મંડાઈ પડ્યા છે રાહુલભાઈ માં લાજ નહીં કાઢતો ભાઈ આ બાન દાદા ની બધા એમ કે છે બીચ ઉપર કેવા તડકા ને આવીને બેઠા બધા ક્યાં લઈ જવા છે કપા હા ક્યાં કામ કરવું પપ્પા બેહવું જ હોય
આ તૈયાર નથી આવા જ આવ્યા બીચ ઉપર બધા ધીમે ધીમે બહાર નીકળી ગયા વાસી એકલા નહીં આ બાજુ તો વ્હાઈટ જ છે એકદમ આમ મસ્ત જો બહુ વરસાદ ને એવું હોય ને તો આવતું જ હોય પાણી ઓલી ભેખડો ન પડી હોય ને ઓલું હોય એવું છે આમ પાણી તો ઘણું નજીક આવી ગયું 4 વાગ્યા અમે જાવી સેવી પણ અહીંયા માણસો વધતું જાય છે જો આખો કિનારો ભરાઈ ગયો હવે કાંઠો ભરાણો આખો 4:30 થયા છે બધા આવે છે ને હવે અમારી પલટન થાકી ગયા બધાને મોઢે જો દાની મજા આવી ન આવી હે થાકાઈ ગયું છે તડકો છે ને તડકો વાગે બહુ એટલે હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન નિકુંજ બ્રાઇટન ચાલો હવે 7 સિસ્ટર ને બાય બાય કહીએ આ બધા બસ ની રાહે છે લો જો તો ખરા પણ લાઈન બાપા રે અમે પપ્પા નતા કેતા બસ માં ગાડીઓ લઈને જાવ કે ટ્રેન માં વયા જાય હા લાઈન ઉભા હોત એમ ખબર ન હોય પણ ટ્રેન માં ગયા એટલે એમ કે બધી ટ્રેન માં જવા કેટા તો જો આ બધા મફતમાં પાર્કિંગ આ બધા વ્યૂઝ હોય ને શું કહેવાય સ્કોટલેન્ડ ના ડુંગરા યાદ આવે છે તો નેટવર્ક આવે ને તો નેટવર્ક આવવા માંડ્યું હશે હવે વચ્ચે નિકુંજની ગાડીમાંથી આપણે પાછા આપણી ગાડીમાં આવી ગયા છે પણ આમ લોંગ ડ્રાઈવ ની જ મજા આવે વેધર આજ તો એવું છે ને ઇન્ડિયાની યાદ આવી ગઈ આ બાજુ બીચ દરિયા કાંઠે આંખ નથી ખોલતી પણ એવો તડકો છે આવી સીન સીનરી ને કરશે પોસ્ટર માં ને એવા જોતા હશે જૂનવાણી પવન ચક્કી છે જૂનવાણી પવન ચક્કી બેટ આમ જેવું મને નથી સમજાતું દરિયા કિનારે એટલી ગ્રીનરી કે માં ગ્રાસ કે મૂકે ખારા પાણી પડી નહોતે શાર્પ હોય છે કેમ ખબર હવે આખો ગ્રીનરી છે તો અત્યારે એટલું મગજ ચલાવવાનું અત્યારે હવે બોલું નથી આ બધી હોટલ જ લાગે છે આશીષ હોટલ બધી આખો રોડ એવો છે એટલે કે બધી હોટલ લાગે છે અહીંયા બીચ છે સામે ને અહીંયા બધી હોટલ રાખેલી છે હાલો આને ગાર્ડન પાર્કિંગ મળી ગયો હવે આપણે ગોતવું પડશે તો સરસ છે તમારે રમાય એવું બધું તો દઈ દેવાના લંડનમાં હમણાં 1 વીક વેધર બહુ સરસ છે ને એટલે બધા દરિયા કિનારે માણસો દેખાય આ જો આ ટ્રેન છે ને તમને 15 માઇલ્સ આખી ત્યાંથી ગોળ ફરતી આવે 15 પાઉન્ડ ફેરવે એમ હા 30 મિનિટ્સ રાઈડ 50 મિનિટ જાવ બ્રાઇટન પેલેસ શું લખ્યું છે? પછી ફાયર
ઓહો રીરાબેન નેવરા મંત્ર નીકળો ને પૈસા તો આપણો ભાગો એમને નો નીકળે તો મોઢું કેવું નાનું થાય મુઠ્ઠી ભરાઈ જાય કેવો રાશિ થાય છે તો રાતના 8:45 થઈ ગયા છે પણ અંજાળો તમે જોઈ શકો છો અને ફાઇનલી હવે ઘરે પહોંચવા આવ્યા છીએ થાક ઉતરી ગયો બધા કે હજી ગાડીઓ ઉતરેલું છે ઉઠો હાલો 3 મિનિટ જ રહી 4 મિનિટ અંજવાળો જો મમ્મી 8:45 છે તોય બે બીચ આવીને ફટાફટ જો ડિનરની તૈયારી થઈ ગયા થવા મળી છે સેજલે કરી જ નાખી દીધો કે અડધી તો ગરમ કરે એ મહત્વનું છે હું છોકરા નવડાવું છું લાઈનમાં ઉભા રહે કે કપડા પહેરે છે તો કઈ વોશરૂમમાં જવાનું વારો આવશે નિર્વા નહીં લેશે મંત્રનો તો દાની સાગર સેવલ મે ઠેલો આપ્યો એમાં છે કોને જાવું વોશરૂમ ગરમા ગરમ પનીર રેપ આવે છે ઓલા માસ્ટર શેફ બે મંડાઈ પડ્યા છે ભાણા જો જો ભાણા રેડી હે ગરમ નથી ફટકતી ઊંધી થઈ જાય આમ કરીને આવી જાય હવે હાથ મૂકવામાં આવશે આ મેન માસ્ટર શેફ છે જેને આ શું કહેવાય કે આ પનીર બ્રેપ શીખવાડ્યા છે સેજલ ને મારે સેકન્ડ ગણવાની તો નિકુલ હે રાહુલભાઈ હરખું હો હું આ કંપની નું લાવી હતી નો આવેલું બોલ મારે આટલી બધી બાયું છે બે બા છો બાર ગુવાણ કરવા બેહી ગયા છો કહું છું આટલી બધી બાયું છે ને તે બે બા બાર ગુવાણ કરવા બેહી ગયા સારું ને પણ રેડી બેટા હાલો ડાયરો કેવું છે ટેસ્ટ નિકુંજ જોદાની રેસીપી હોય શૈલાભાઈ શેફ નો હાથ બરોબર રાખે છે ને આમ જો હરકો જવાબ દેજો પાછા બધા બહુ મસ્ત છે હા એમ આમ જોયું રાતમાં તું શીખવું પડે એમ છે જોયું ને શીખવું પડે એમ છે એ કદાચ આ લાઈટ થાય છે થાય જ નહીં કરવી છે જરૂર છે કરવી હોય તો કરી. રાતના વાગી 9:30 સાનાભાઈ ડિનર કરવા બેઠા અંજવાળું બહુ મસ્ત છે સનલાઇટ અહીંયા પાછળ બોર્ડ છે થોડું અઘરું છે શીટ. હા બધા જાળવાની તૈયારી કરે છે હુઈ ગયા તા ઊંધા ઊંધા એટલે તને લાગ્યું દંડવત કરે છે આવજો આવજે હિરલ આવજે માનસી હવે યાદ આવી બાય ડિમ્પી ટેક કેર યોરસેલ્ફ ડાર્લિંગ થેન્ક યુ બેન જૂના પાડોશી આવજો બાય બાય રાતના વાગી ગયા છે 1:30 અને હજી પણ કોઈને સુવાનું મન થતું નથી પણ સૂઈ જઈએ કેમ કે કાલે આપણે પણ હવે ઘરે જવા નીકળવાનું છે અને આશીષને નાઈટ છે ખાલી એને એકને ઊંઘ આવે છે જો છોકરાઓની નથી આવતી કા મજા આવશે હવે તો હજી ઓલી રૂમમાં કલબલ્યું જાગે છે પણ આપણે હવે અહીંયા વ્લોગને એન્ડ કરી દઈએ કેમ કે થાક ઘણો લાગ્યો છે હવે આજે એક જ દિવસે 2 બીચ લઈ લીધા આપણે બ્રાઇટન અને 7 સિસ્ટર તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ મળે પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા તો જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય બાય